हेलो जी, गुड मॉर्निंग। वेलकम टू एग्जाम टुडे फ्रेंड। 26 ઓગસ્ટ 2024 રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 26 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં દાસ વ્યાપાર અને તેમના ઉન્મૂલનની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે દાસ વ્યાપાર અને ઉન્મૂલન એની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 23 ઓગસ્ટે મનાવવામાં આવે છે। 23 ઓગસ્ટે દર વર્ષે મનાવવામાં આવે। સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે। હાલમાં 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ, 20 ઓગસ્ટે વિશ્વ મચ્છર દિવસ, 19 ઓગસ્ટે વિશ્વ ફોટોગ્રાફી દિવસ અને 17 ઓગસ્ટે અફઘાનિસ્તાનનો સ્વતંત્રતા દિવસ મનાવાયો। હાલમાં એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સિંગે સશસ્ત્ર બળો માટે કેટલા ટકા વ્યાજ દર પર ગૃહ ઋણ યોજના શરૂ કરી છે? તો એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સિંગ દ્વારા સશસ્ત્ર બળો માટે કેટલા ટકા વ્યાજ દર પર ગૃહ ઋણ યોજના શરૂ કરવામાં આવી છે? તો ફ્રેન્ડ શું છે રાઇટ આન્સરમાં? તો 8.4%, બરાબર, 8.4%। લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એલઆઈસીનું પૂરું નામ છે। ભારતમાં પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ક્યાં દોડાવવામાં આવી? તો મિત્રો એક ટ્રાયલ કરવામાં આવ્યો છે 20 કોચવાળી વંદે ભારત એક્સપ્રેસ, બરાબર, એની સ્પીડ રાખવામાં આવી હતી 130 કિલોમીટર। હાલમાં એને અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડાવવામાં આવી છે। સ્ટાર માર્ક કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ। રેલ મંત્રી છે હાલમાં અશ્વિની વૈષ્ણવ। હાલમાં ભારત અને કયા દેશે કૃષિ આરોગ્ય અને સાંસ્કૃતિક સહયોગના ક્ષેત્રમાં કરાર કર્યો છે? ભારત અને કયા દેશ દ્વારા કૃષિ આરોગ્ય અને સાંસ્કૃતિક સહયોગના ક્ષેત્રમાં કરાર કરવામાં આવ્યો? તમે રાઈટ આન્સર છે એમાં યુક્રેન। ભારત અને યુક્રેન આમાં રાઈટ આન્સર થશે। સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે। યુક્રેન જે છે, યુક્રેન હાલમાં તમને ખ્યાલ હશે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા હતા। યુક્રેનના પ્રેસિડેન્ટ છે કોણ મિત્રો? વ્લાડિમીર ઝેલેન્સ્કી, બરાબર, આ યાદ રાખવાનું છે કારણ કે યુક્રેન અત્યારે ચર્ચામાં છે। યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એટલે યુક્રેન ચર્ચામાં છે। યુક્રેનનું કેપિટલ છે કીવ, કરન્સી છે હર્વેનિયા અને પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર ઝેલેન્સ્કી। ફ્રેન્ડ, ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળા પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડીની એક્ઝામ તારીખ આવી ગઈ છે, તો તમે પણ તૈયાર થઈ જાઓ। એક્ઝામ ટુડેનું લેટેસ્ટ કરંટ અફેર્સ, બરાબર, આમાં મિત્રો તમને 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે। છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, બરાબર। ટોટલ કરંટ ટોપિક આવશે, ડે વાઇઝ મંથ વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે। તારીખ સાથે તમને કરંટ અફેર્સ લખેલું મળશે કે આ તારીખે આ કરંટ અફેર્સના પ્રશ્નો બન્યા હતા। વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય છે। ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે। પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। હાલમાં એમએસડીઈએ ભારતમાં યુવાઓમાં કૌશલ વધારવા કોની સાથે કરાર કર્યો છે? એમએસડીઈ, બરાબર, એના દ્વારા ભારતમાં યુવાઓમાં કૌશલ વધારવા કોના દ્વારા કરાર કરવામાં આવ્યો? તો આપણે શું છે રાઈટ આન્સર આમાં? એમએસડીઈ, બરાબર। તો મિત્રો એમએસડીનું ફૂલ ફોર્મ શું છે? તો મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ, બરાબર, શું છે? મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ટરપ્રેન્યોરશિપ દ્વારા ભારતમાં યુવાઓમાં કૌશલ વધારવા કોની સાથે કરાર કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે આમાં ફ્લિપકાર્ટ, બરાબર, ફ્લિપકાર્ટ આમાં રાઈટ આન્સર છે। સ્ટાર માર્ક કરજો, એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે। હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સુભદ્રા યોજના શરૂ કરી? તો સુભદ્રા યોજના કયા રાજ્યના મુખ્યમંત્રીએ શરૂ કરી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઓડિશાના મુખ્યમંત્રી, અને એમનું ઓડિશાના નવા સીએમ બની ગયા છે મોહન ચરણ માંઝી, બરાબર। હવે જૂના સીએમને ભૂલી જજો તમે, ઓડિશાના નવા સીએમ બની ગયા છે મોહન ચરણ માંઝીએ। ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ સુભદ્રા યોજનાનું અનાવરણ કર્યું છે। ભાજપા સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે। આ યોજના અંતર્ગત આગલા 5 વર્ષોમાં 21થી 60 વર્ષની ઉંમરવાળા 1 કરોડ મહિલાઓને 50,000 રૂપિયા આપવાનો વાયદો કરવામાં આવ્યો છે। તો ઓડિશા ઇમ્પોર્ટન્ટ છે। હાલમાં કોણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી? તો મિત્રો શિખર ધવન, શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે હાલમાં। ગિફ્ટ સિટીએ ફાઇનાન્શિયલ અને સાયબર સિક્યુરિટી સ્કિલ વધારવા કઈ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા? તો મિત્રો ગિફ્ટ સિટી દ્વારા ફાઇનાન્શિયલ અને સાયબર સિક્યુરિટી સ્કિલ વધારવા કઈ યુનિવર્સિટી સાથે એમઓયુ કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે આમાં એનએફએસયુ, બરાબર, એનએફએસયુ સાથે કરાર કરવામાં આવ્યા છે। સ્ટાર માર્ક કરજો આ પણ। ગિફ્ટ એટલે કે ગુજરાતમાં આવેલી ગાંધીનગરમાં એક સિટી છે, સિટી વિકસાવવામાં આવી છે। ગિફ્ટનું પૂરું નામ શું છે? કમેન્ટ બોક્સમાં જણાવજો। હાલમાં બીપીસીએલે ક્યાં ડ્રોન આધારિત વન રોપણ પરિયોજના શરૂ કરી? તો ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, બીપીસીએલનું પૂરું નામ છે, અને બીપીસીએલ દ્વારા કઈ જગ્યાએ
તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આની અંદર બિહારમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, બરાબર. તો એના દ્વારા વનરોપણ પરિયોજના શરૂ કરવામાં આવી છે વાલ્મીકી નેશનલ પાર્કમાં. ક્યાં કરવામાં આવી? વાલ્મીકી નેશનલ પાર્ક, જે બિહારમાં આવેલું છે. ફ્રેન્ડ બિહારના સીએમ છે નીતિશ કુમાર, બરાબર. બિહાર વિધાનસભા એન્ટી પેપર લીક બિલ પાસ કર્યો છે. માનવી મધુ કશ્યપ બિહારમાં સબ ઇન્સ્પેક્ટરના પદ પર નિમણૂક થવાવાળી પહેલી ટ્રાન્સજેન્ડર બની. દુનિયાના સૌથી મોટા રામાયણ મંદિરનું નિર્માણનો બીજો ચરણ બિહારના ચંપારણમાં શરૂ થયું છે. પીએમ મોદીએ બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું. બિહારમાં 3 દિવસીય નાગી પક્ષી મહોત્સવ શરૂ થયું છે. હાલમાં ખેલો ઇન્ડિયા અસ્મિતા વુસુ લીગ ક્યાં શરૂ થઈ છે? તો ખેલો ઇન્ડિયા અસ્મિતા વુસુ લીગ ક્યાં શરૂ થઈ? તો મને રાઈટ આન્સર છે આમાં, એ શરૂ થઈ છે ઉત્તર પ્રદેશ ખાતે. ક્યાં શરૂ થઈ છે? ઉત્તર પ્રદેશ ખાતે શરૂ થઈ છે. યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ. હાલમાં કોણે ભારત સહિત 35 દેશોને વિઝા મુક્ત પ્રવેશની પરમિશન આપી છે? તો ભારત સહિત 35 દેશોને વિઝા મુક્ત પ્રવેશની પરમિશન કોણે આપી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં શ્રીલંકાએ, બરાબર. આપણા પાડોશી દેશ શ્રીલંકાએ. શા માટે આપી? મિત્રો તમને ખ્યાલ હશે, શ્રીલંકાની જે ઇકોનોમી હતી એ ડાઉન થઈ ગઈ હતી. શ્રીલંકામાં ઇકોનોમિકલ ક્રાઇસિસ વધી ગયો છે, બરાબર. તો હવે મેન શ્રીલંકાની ઇન્કમ છે મિત્રો ટુરિસ્ટથી, બરાબર. તો ટુરિસ્ટ જેટલા વધારે આવશે શ્રીલંકામાં એટલી જે કમાણી વધારે કરશે. સરકારની પણ કમાણી થશે, વેપારીઓની પણ કમાણી થશે અને સ્થાનિક લોકોની પણ કમાણી થશે. તો શ્રીલંકામાં ટુરિસ્ટ માટે હવે પરમિશન આપી રહ્યું છે. હાલમાં કોણે ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ સિઝન 1નું શુભારંભ કર્યું છે? તો મિત્રો કેન્દ્રીય મંત્રી છે આપણા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ સિઝન 1નું હાલમાં શુભારંભ કર્યું છે. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક મોદીઝ ગવર્નન્સ ટ્રાઇબ રિશેપિંગ ઇન્ડિયાઝ પાથ ટુ પ્રોસ્પરિટીનું વિમોચન થયું છે? તો મિત્રો એક પુસ્તક આવ્યું છે મોદીઝ ગવર્નન્સ ટ્રાઇબ રિશેપિંગ ઇન્ડિયાઝ પાથ ટુ પ્રોસ્પેરિટી. એનું વિમોચન હાલમાં કરવામાં આવ્યું છે. મિત્રો રાઈટ આન્સર છે આમાં તરુણ ચુગનું આ પુસ્તક છે. કોનું છે? તરુણ ચુગ. લેખકનું નામ છે તરુણ ચુગ. તરુણ ચુગનું આ પુસ્તક છે. તો ફ્રેન્ડ વાત કરીએ તો હાલમાં ગોટવાયા રાજપક્ષે ધ કોન્સ્પિરન્સી નામના પુસ્તકનું અનાવરણ કર્યું. દુરી સુબારાવે જસ્ટ અ માર્સિનરી નામના પોતાના સંસ્મરણ લોન્ચ કર્યો. આર અશ્વિનની આત્મકથા આવી છે આઈ હેવ ધ સ્ટ્રીટ્સ અ કુટ્ટી ક્રિકેટ સ્ટોરી, બરાબર. ડૉક્ટર આર બાલ સુબ્રમણ્યમની પુસ્તક આવી છે પાવર વિધિન ધ લીડરશિપ લેગેસી ઓફ નરેન્દ્ર મોદી. સ્ટાર માર્ક કરજો આ બધું. હાલમાં કઈ બેંકે મહિલાઓ માટે અવની બચત ખાતા શરૂ કર્યું છે? તો મહિલાઓ માટે અવની બચત ખાતા કોણે શરૂ કર્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં બંધન બેંકે. કોણે શરૂ કર્યું છે? બંધન બેંકે કર્યું છે. તો સ્ટાર માર્ક કરજો આ પણ બંધન બેંક. હાલમાં ભારતે પોતાનો પહેલો ફરીથી ઉપયોગ થવાવાળો હાઇબ્રિડ રોકેટ RHUMI-1 ક્યાંથી લોન્ચ કર્યો છે? તો ભારત દ્વારા પોતાનો પ્રથમ ફરીથી ઉપયોગ થવાવાળો રોકેટ RHUMI-1 લોન્ચ કરવામાં આવ્યું છે. રાઈટ આન્સર છે આમાં તમિલનાડુ, બરાબર. તમિલનાડુ ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું. મિત્રો વાત કરીએ તમિલનાડુના સીએમ કોણ છે? NK સ્ટાલિન. રાજ્યપાલ છે RN રવિ. ભારતે પહેલાં પોતાના પ્રથમ રીયુઝેબલ થવાવાળા હાઇબ્રિડ રોકેટ મિશન રૂમી 2024ને સફળતાપૂર્વક લોન્ચ રૂમી, બરાબર. RHUMI એટલે કે રૂમી લોન્ચ કર્યો છે, બરાબર. મિત્રો તમિલનાડુ સ્થિત સ્ટાર્ટઅપ સ્પેસ ઝોન ઇન્ડિયાએ માર્ટિન ગ્રુપ સાથે મળીને શનિવારે ચેન્નઈના થિરુવિંદઈથી આ લોન્ચિંગ કરી છે. હાલમાં કોણે પ્રારંભિક બાલ્યાવસ્થા શિક્ષાને પ્રોત્સાહન આપવા આરંભ કાર્યક્રમ શરૂ કર્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં પંજાબે. કોણે કર્યું છે? પંજાબ સરકાર દ્વારા. મિત્રો વાત કરીએ પંજાબના સીએમ કોણ છે હાલમાં? તો પંજાબના સીએમ છે ભગવંત માન. રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા અને પંજાબનું કેપિટલ છે ચંડીગઢ. હાલમાં લોકસભા ચૂંટણી માટે શુભમન ગિલ પંજાબના સ્ટેટ આઇકન બન્યા છે. તમામ દુર્ઘટના હોટસ્પોટને મેપ કરવાવાળો પહેલો રાજ્ય પંજાબ બન્યો છે. પંજાબના મુખ્યમંત્રીએ ડોર સ્ટેપ સેવાઓ માટે યોજનાઓ શરૂ કરી છે. હાલમાં ભગવાન હનુમાનની 90 ફીટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ ક્યાં થયું? તો મિત્રો એ થયું છે ટેક્સાસ ખાતે. ટેક્સાસ ખાતે ભગવાન હનુમાનની 90 ફીટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ થયું.
વિદ્યાર્થી મિત્રો, રિવિઝનની વાત કરીએ. 25 ઓગસ્ટ 2024 રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 23 ઓગસ્ટ રાઇટ આન્સર છે. કોણે પેટીએમના મનોરંજન ટિકિટિંગ ઉદ્યોગનું અધિગ્રહણ કર્યું? તો ઝોમેટોએ કર્યું છે. નીરજ ચોપડાએ લુસાને ડાયમંડ લીગમાં કેટલા મીટર થ્રો સાથે પોતાનો રેકોર્ડ તોડ્યો? તો રાઇટ આન્સર છે 89.49. ભારત રશિયન તેલના સૌથી મોટા આયાતકના રૂપમાં કયા દેશથી આગળ નીકળી ગયો? તો મિત્રો ચીન દેશથી. કયા એરપોર્ટે શૂન્ય કાર્બન ઉત્સર્જનનો દરજ્જો મેળવ્યો છે? તો IGI દિલ્હી એરપોર્ટ રાઇટ આન્સર છે. સકલ પર્યાવરણ ઉત્પાદ ઇન્ડેક્સ શરૂ કરવાવાળો પહેલો રાજ્ય બની ગયો છે ઉત્તરાખંડ. ભારતમાં સૌ પ્રથમ વખત લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજ્જ નંદગઢનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું? તો ગાંધીનગર રાઇટ આન્સર છે. કોણે કોર્પોરેટ મામલાના મંત્રાલયના સચિવનો પદભાર સંભાળ્યો? તો દીપ્તિ ગોર મુખર્જીએ. ખેલો ઇન્ડિયાની અસ્મિતા યોગાસન લીગ ક્યાં શરૂ થઈ? મિત્રો એ બિહાર ખાતે શરૂ થઈ છે. કોણ ઓનલાઈન સમન અને વોરંટ જારી કરવાના નિયમ અધિસૂચિત કરવાવાળો પહેલો રાજ્ય બન્યો છે? તો મધ્યપ્રદેશ. ફારૂક અહેમદ કયા દેશના ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ બન્યા છે? તો બાંગ્લાદેશ રાઇટ આન્સર છે. ઉત્પલેન્દુ ચક્રવર્તીનું નિધન થયું છે. તેઓ ફિલ્મ નિર્માતા હતા. કોની નાસ્કોમના મનોનીત અધ્યક્ષના રૂપમાં નિમણૂક કરાઈ? તો રાજેશ નામ્બિયારની. સૌમ્યા સ્વામીનાથને કોની આત્મકથા ધ સાયન્ટિસ્ટ એન્ટરપ્રિન્યોર એમ્પાવરિંગ મિલિયન્સ ઓફ વિમેનનું વિમોચન કર્યું? તો કલ્પના શંકર રાઇટ આન્સર છે. કયા રાજ્યએ એમપોક્સ સામે એલર્ટ જારી કર્યો? તો મિત્રો કેરલે કર્યો. હાલમાં 2 દિવસીય ભારત યુરોપીય સંઘ ક્ષેત્રીય સંમેલન ક્યાં થયું? તો ન્યૂ દિલ્હી ખાતે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ભારતમાં સર્વાધિક EV ચાર્જિંગ સ્ટેશનો સાથે કોણ ટોપ પર રહ્યું છે? તો કર્ણાટક રાજ્ય ટોપ પર રહ્યું. આજનો પ્રશ્ન છે, વિશ્વ આદિવાસી દિવસની ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.